વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને દૂધપાકની રેસીપી આપવાની છું. તો મેં આ વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને આમાં 1 લીટર મેં દૂધ લીધું છે. એની સામે મેં 5 વાટકો જેટલા ટુકડા બાસમતી લીધા છે. આ ગાર્નિશિંગ માટે બદામ લીધી છે, આ સાકર લીધી છે અને આ મેં ઘી લીધું છે જે ગોવર્ધન ઘી છે. તો તમે જોઈ શકો છો હું આ ચોખાને આવી રીતે ઘીથી મોણ આપી દઈશ. મેં ચોખાને ધોયા નથી, ડાયરેક્ટ જ લીધા છે, જેથી કરીને આપણે આ ઘીથી મોણ આપવાથી આપણે જે દૂધપાક બનશે એનો કલર બહુ જ સરસ થશે. તો હવે અહીંયા આગળ આપણે મીડિયમ ગેસ ઉપર દૂધને થવા દેશું અને પછી એમાં ચોખા નાખશું અને ચોખાને દૂધમાં જ ચડવા દેશું, જેથી કરીને આપણા દૂધપાકનો કલર પણ બહુ સરસ થશે અને એનું રિઝલ્ટ પણ બહુ જ સરસ આવશે. તમે જોઈ શકો છો કે આપણે દૂધનો ઉફાળો આવી ગયો છે. હવે મેં ધીમું કરી નાખ્યું છે અને હવે હું આમાં જે આપણે ઘીથી ઘી એમાં મિક્સ કરેલું એ ચોખાને મેં આમાં નાખી દીધા છે. હવે હું લો ટુ મીડિયમ ગેસ ઉપર એને એકદમ સરસ બ્રાઉન કલરના થવા દઈશ. થઈ જશે પછી એમાં સાકર નાખીશ. અને મેં આ ફૂલ ફેટ મિલ્ક લીધું છે, જેથી કરીને આપણો દૂધપાક બહુ સરસ થાય. તો તમે જોઈ શકો છો કે આપણું આ દૂધ ઘણું બધું ઉકળી ગયું છે. તો હવે આ ઘણો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણા ચોખા પણ એકદમ સરસ ચડી ગયા છે. તો હવે હજી હું એને અડધું થવા દઈશ અને હવે આમાં જોઈતા પ્રમાણમાં હું સાકર નાખી દઈશ. તો મેં આટલી સાકર નાખી દીધી છે. હવે હું આને ઉકળવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ મલાઈદાર આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આમાં કાઢી અને બદામથી ગાર્નિશિંગ કરશું અને થોડીક બદામ આપણે આમાં નાખી દઈશું, જેથી આપણે એ બદામ સરસ મજાની ક્રંચ એકદમ ચડી જશે. એમાં બદામ 5-10 મિનિટ માટે એને હલાવી લઈશું અને પછી આમાં એને સર્વ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણું બહુ સરસ થઈ ગયો છે અને કલર પણ બહુ સરસ થયો છે. તો આને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કલર બહુ જ સરસ થયો છે. તમારે જોઈએ તો તમે હજી વધારે ઉકળવા દેજો, પરંતુ મને તો આ એક્ઝેક્ટ લાગે છે. તો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી. સી યુ ટુમોરો.